મારું નામ મહેશભાઈ સોમાભાઈ નાયકા, રહેવાસી જગન્નાથ મંદિરની સામે પ્રજાપતિ વાડીની પાછળ છીપવાડ. હવે અમારે ત્યાં જે બહાર રેલનું પાણી આવ્યું તો સવારથી આવવાનું છે એમ ખબર પડ્યા કરે, પણ તૈયારી તો અમે બધું સામાન તો થોડો ઘણો મુદ્દો મૂકી જ દીધેલો હતો. પછી પાણી સાંજે તો નહીં આવ્યું ને રાત્રે ખાઈને અમે સૂઈ ગયા. પછી 1 વાગે પાછો મારો ભાઈનો છોકરો છે ઇન્દ્રજીત, એમના ફ્રેન્ડને ફોન કર્યો 1 વાગે કે નદીમાં પાણી વધતા છે એટલે તૈયારી રાખજો. એટલે 1 વાગે ફોન આવ્યો એટલે અમે તરત જ બધા ઉઠીને પછી અમારા સામેવાળા છે જીતુભાઈ, બચુભાઈ પટેલ, એમને બી જાણ કરી કે ભાઈ જીતુભાઈ પાણી વધતું છે. એટલે એ લોકો બી બધા તરત જ ઉઠી ગયા 1 વાગે. પછી અમે તૈયારી કરી એટલે 1:30 વાગે તો પાણી ઘરમાં ઘૂસી ગયા. હવે અમે ઘરની અંદરથી બહાર નીકળીએ તો બહાર પાછું અમારો ઓટલાથી નીચો ભાગ છે તો અમને 4 ફૂટ પાણી થઈ જાય, એટલે બહાર નીકળવાનો અમને ચાન્સ જ નહીં મળ્યો. પછી અમે ઘરની ઉપર પાટિયાનો માર બનાવેલો છે એની ઉપર પછી બેસી રહ્યા. હવે કેટલુંક આવે જે પાણી આવતા પછી 3 ફૂટ થયો ઘરની અંદર. તે પછી અમને એમ થયું કે હવે તો આપણે કંઈ બી સગવડ કરવા પડશે. પછી અમે છે તે NDRFને ફોન કર્યો, પછી છે તે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો, 100 નંબર પર ફોન કર્યો, 101 પર ફોન કર્યો. પછી એ લોકોએ કીધું કે અમે આવીએ છીએ એમ કહ્યું. પછી છે તે 6 વાગે ફાયર બ્રિગેડવાળા આવ્યા, લાઈફ જેકેટ, રિંગ લઈને આવ્યા ને દોરડું લઈને આવ્યા. ને પછી અમને આ સામે જો ઘર દેખાવ પર બારી છે તે બારીમાંથી બધાને અમારા 22 જણનું કુટુંબને લાઈફ જેકેટ પહેરાવીને સવારથી લોકો 6 વાગ્યાથી લઈ તો 7 વાગ્યા લગીમાં અમને બધાને સુરક્ષિત જગ્યા પર સિપાહીવાળનો ટેકરો છે એમ જેમને ત્યાં એક ઘર છે અમારું રાહગારી અમે બધા રહ્યા. પછી અમને રેસ્ક્યુ કરવા બદલ અમે NDRF ટીમનો આભાર માનીએ છીએ.